મોટાભાગના લોકો માનતા હોય છે કે સૂર્યપ્રકાશની અંદરથી વિટામિન ડી મળે છે, પણ એવું નથી હોતું. સૂર્યપ્રકાશની રોશની જ્યારે તમારા ચામડી ઉપર એક્સપોઝ થાય છે ત્યારે તમારા શરીરની અંદર વિટામિન ડી બનતું હોય છે. બીજી વસ્તુ, જ્યારે બી તમે વિટામિન ડી લેવા બેઠો એટલે તમારું એટલીસ્ટ 30% જેટલી 30% જેટલી સ્કિન સનલાઇટને એક્સપોઝ હોવી જોઈએ, જે તમારા હાથ અને પગ ઉપરથી મળી રહેતું હોય છે. ત્રીજી વસ્તુ, અમુક લોકો માનતા હોય છે કે 10 થી 15 મિનિટનું આપણે સનલાઇટ લઈશું, કારણ કે એવું રિસર્ચમાં લખેલું છે, પણ એ રિસર્ચ બહારની કન્ટ્રીમાં છે જ્યાં વ્હાઇટ સ્કિન પીપલ હોય છે. ઇન્ડિયાની અંદર એટલીસ્ટ સન એક્સપોઝર તમારું 30 થી 40 મિનિટનું અને પ્રોપર એવી રીતે વીકમાં 4 થી 5 દિવસ હોવું જોઈએ. અને એના માટેનો બેસ્ટ ટાઈમ છે મોર્નિંગ 10 AM ટુ બપોરનો 2 PM, કારણ કે એના જે યુવી લાઇટ રેઝ આવે છે એનાથી ડિસએડવાન્ટેજ થવાને બદલે એડવાન્ટેજ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. અનફોર્ચ્યુનેટલી આજની ભાગદોડમાં આવા કોઈના જોડે ટાઈમ ના હોવાથી વિટામિન ડી સપ્લિમેન્ટ લેવા એટલા માટે જ જરૂરી હોય છે. રીલ ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.